જય શ્રી કૃષ્ણ મિત્રો, ન્યૂ વ્લોગમાં તમારું સ્વાગત છે। તો કેમ છો તમે બધા? મજામાં છો? આજે આપણે આવી ગયા છે ભવનાથ। હવે શિવરાત્રિના મેળામાં 7 થી 8 દિવસ બાકી છે અને આપણે જોઈશું કે શિવરાત્રિની તૈયારી કેવી રીતના ચાલે છે અને કેટલું કામકાજ પૂરું થયું છે, કેટલું કામકાજ ચાલે છે। હું તમને ત્યાંથી પછી ઉડન ખટોલા પણ દેખાડીશ। હવે આપણે પાર્કિંગ તરફ જઈએ છીએ, જ્યાં બસો ઊભી રહી છે મેળામાં। બસ સ્ટેન્ડથી ઉપડે, જુનાગઢમાં બસ સ્ટેન્ડથી ઉપડે પછી સીધી અહીંયા ભવનાથમાં આવે ને આ એનું પાર્કિંગ છે। આખું અત્યારે પાર્કિંગ સાફ સફાઈ કરાવીને આ બધી ટોટલી વસ્તુ ત્યાંથી હટાવી દીધી છે। તો હવે પછી વિડીયોને તમે એન્જોય કરો। તો ફાઇનલી મિત્રો આપણે મહાદેવના મંદિર પાસે પહોંચી ગયા છીએ, ભવનાથ ટેમ્પલ। જોઈ શકો છો સામે આ છે જૂનો અખાડો। તો આપણે મહાદેવના ટેમ્પલ પાસે પહોંચી ગયા છીએ। હર હર મહાદેવ કોમેન્ટ બોક્સમાં લખી નાખજો। જો મિત્રો મેળાની કેવી તૈયારી ચાલી રહી છે, નાગા સાધુ પણ આવી ગયા છે અને તૈયારી પણ બહુ ચાલે છે જોરોથી। જોઈ લો મિત્રો, બધાએ અત્યારે કામમાં ચાલુ કરી દીધું છે। અત્યારે બાવા સાધુ પણ આવી ગયા છે અને બધાએ ધૂણો પણ ચાલુ થઈ ગયા છે। આવા જ વિડીયો જોવા માટે લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। તો મિત્રો આપણે આવી ગયા છીએ પાર્થિવ બાપુના આશ્રમે અને પાર્થિવ બાપુના આશ્રમેથી આગળ જતાં જો આવે છે ચકડોળ, હજી બનવાનો બાકી છે, બાકી બધી વસ્તુ બનીને તૈયાર થઈ ગઈ છે અને કામે પણ અત્યારે જોરોથી ચાલે છે, કારણ કે 7 થી 8 દિવસ જ બાકી છે મેળાને, મહાશિવરાત્રિને। જો મિત્રો અહીં બધું ટોટલી કામ અડધું થઈ ગયું છે, અડધું બાકી છે, બાકીનું કામ ચાલે છે। પછી એક અહીં ઓલું ડ્રેગન છે, હજી આખું ઊંચા નીચું થાય છે, એ ખોદાઈ પણ છે। જુઓ મિત્રો તમે, તો કેવી રીતના કામ ચાલે છે એ પણ તમે જોયું। અને આ ઓલી આગલા વર્ષે જે શિવલિંગ કરી હતી 2023માં રુદ્રાક્ષથી, એ આખી શિવલિંગ અત્યારે એમને પડેલી છે, તમે જોઈ શકો છો। હવે આપણે નીકળી ગયા છીએ, હવે આપણે જઈએ છીએ ઉડન ખટોલા તરફ। તો ફાઇનલી આપણે ઉડન ખટોલા પાસે પૂગી ગયા છીએ, જુનાગઢ ભવનાથમાં આવેલું છે। જો સીધા અંબાજી સુધી આપણે પહોંચાડી દે છે, 9 થી 10 મિનિટ થાય છે। આ ઉડન ખટોલાનો પાછળનો ભાગ છે, જ્યાંથી આપણે બેસીએ એ।
ગેટ નંબર 2 છે. રિટર્નમાં આવવાના અહીંથી નીકળવાનું. આ છે કારેશ્વર મહાદેવનું મંદિર છે. આપણે મિત્રો જોઈ લીધું કે મહાશિવરાત્રિની તૈયારી કેવી ચાલે છે. ને આવા જ વિડીયો જોવા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ ફોર વોચિંગ ગાઈઝ.